न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। મોટા સમાચારથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર સુરત માંગરોળમાં જેબી ક્રાફ્ટ પેપર કંપનીમાં ભીષણ આગ। મોડી રાત્રે લાગેલી આગ ફાયર ફાઇટર્સ કાબૂમાં લેવામાં પ્રયાસમાં આગનું કારણ બંધ। જ્યારે પોલીસ તપાસ શરૂ। પેપર રોલ અને માલ સામાન કંપનીને જ્યારે બળીને ખાક થઈ ગયો છે। ખૂબ જ અસરકારક જ્યારે હાલની અંદર અત્યારે સુરત માંગરોળની આ ઘટના છે। આગનું કારણ અકબંધ છે। પોલીસે તપાસ શરૂ કરી છે અને પેપર રોલ અને માલ મસાલા કંપનીમાં જલ્દી અસરનો ખતરો છે। તો આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે। આપને જણાવીએ કે સુરતની અંદર અત્યારે હાલ એક આગ લાગી છે અને માંગરોળમાં જેબી ક્રાફ્ટ પેપર કંપનીમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ સુરત માંગરોળ જેબી ક્રાફ્ટની અંદર અત્યારે હાલ આગના દ્રશ્યો સામે આવ્યા છે। ભીષણ આગ લાગવાના આ દ્રશ્યો આવ્યા છે સામે। આપણે જણાવી દઈએ કે જ્યારે આગનું કારણ હજુ અકબંધ છે। શા કારણોસર આગ લાગી છે એ હજુ બહાર આવ્યું નથી। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। કંપનીમાં જલ્દી અસરોથી જ્યારે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। રાતની આ ઘટના છે। આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને જ્યારે આ કંપનીમાં આગ લાગી ત્યારે તેની અંદર રહેલો માલ સામાન પણ બળીને ખાક થઈ ગયો છે। જોડાઈ ગયા છે। શું છે આગનું કારણ જણાવશો? આગ કઈ રીતે લાગી છે? કોઈ કારણ બહાર આવ્યું છે ને અત્યારે હાલ કેટલા પ્રકારની અંદર અત્યારે આ તપાસની ધમધમાટ ચાલુ છે અને કઈ રીતે આગ લાગી છે તેનું કારણ શું સામે આવી રહ્યું છે? મહેન્દ્રસિંહ। તો આગનું કારણ હજુ પણ અકબંધ છે। પોલીસ તપાસ કરી રહી છે। સુરતના માંગરોળમાં પેપર કંપનીની અંદર આ આગ લાગી છે। જે ભીષણ આગ છે। આગના ગોટે ગોટા કાળે કાળા ગોટે ગોટા બહાર નીકળી રહ્યા છે। આપ જોઈ શકો છો ભીષણ આગ છે। સૌથી વધુ આગ ફેલાઈ હોય તો आपने जणावी दीए कि आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ જોડાઈ ગયા છે। મહેન્દ્ર, અત્યારે શું હાલ પરિસ્થિતિ છે? જે ચોક્કસથી જણાવી દેવામાં આવે છે કે મંગરોળ તાલુકાનું જે અઠોડા ગામની સીમમાં જેબી ક્રાફ્ટ પેપર કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી। આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને હાલ કુલિંગની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જી, તો આગ કયા કારણોસર લાગી છે તેવું કોઈ હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આસપાસમાં શું નુકસાની થઈ છે, નુકસાનીની ભરપાઈ તંત્રનું શું કામગીરી છે, ફાયર ફાઈટર કેટલા પહોંચ્યા છે અને કોઈ જાનહાનિના સમાચાર? જી જણાવો મહેન્દ્રસિંહ। જે ચોક્કસથી હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। આ આગ લાગવાનું કારણ પણ હજુ જાણી શકાયું નથી, પરંતુ હજી ચોક્કસથી કહેવામાં કે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે અને સુરત જિલ્લાની 5 થી 6 જેટલી જે ફાયર ફાઈટરની ટીમ હતી એ આગ ઓલવવા માટે એમની પ્રયત્ન કરી રહી હતી અને ભારે જહેમત બાદ જે પેપર મિલમાં જે આગ લાગી હતી એને કાબૂમાં લીધી હતી અને જે કુલિંગની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જી ચોક્કસથી મહેન્દ્રસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું જૂનાગઢમાં। તો જ્યારે જૂનાગઢમાં રાષ્ટ્રપતિએ ગીર જંગલ સફારી દરમિયાન કુલ 22 સિંહો જોયા,
જેમાં 12 સિંહના ગ્રુપ સાથે